2025 ના દિવસે સંકેતભાઈ પટેલની વાડીએ ઉપર જે વાઘરોટા મુકામે સંકેતભાઈનો તાલુકો છે પ્રાંતિજ અને જિલ્લો છે સાબરકાંઠા. સંકેતભાઈએ એના ખેતર ઉપર વિક્રાંતા ડોલ્ફિન પિકાડોર સેગમેન્ટનું વાવેતર કરેલ છે અને આપણી જોડે આજે ગોંડલ મુકામેથી આજુબાજુના ગામના ખેડૂતો પધારેલા છે. ત્યાંથી સ્પેશિયલ જોવા માટે 350 કિલોમીટરનો રન કાપી અને 44 થી 45 ડિગ્રી ટેમ્પરેચર આ બધા તડકા ઉભા ગરમીના રહેવાતું નથી એવા ટેમ્પરેચરમાં ઉભા હતો. હવે આપણી જોડે અત્યારે માર્શલ એગ્રી ઇન્ડિયાના ટેરેટરી એક જે જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો સંભાળે છે તો ઈ પણ આપણી જોડે છે. તો તમારું સાહેબ શું કહેવાનું થાય? હું જે મરચાનો અભ્યાસ કરું છું ને છેલ્લા 20 વર્ષથી હું મરચાની ખેતી જોઉં છું તો મોટા ભાગે મરચાના ખેડૂતોનું માનવું એવું છે કે ઉનાળાના તાપમાનમાં 40 થી 45 ડિગ્રી તાપમાનમાં મોટું મરચું ન થાય એટલે મોટા ભાગના ઉનાળે જે મરચી ખેતી કરવાવાળા ખેડૂતો હોય નાનું મરચી જાત સિલેક્ટ કરતા હોય. પણ આજે જ્યારે 2025માં આ વિક્રાંતા સીડ્સ એક નવી જ વેરાયટી લઈને આવી છે જે આપણે જોઈ શકીએ છીએ કે ડોલ્ફિન નામની વેરાયટી અને એનો પ્લોટ જે અહીંયા લાગ્યો છે તો તમે એ ક્લિયરલી તમે જોઈ શકો છો કે આજે મે મહિનો 18 તારીખ ફૂલ ઉનાળાની એની જે ચરમસીમા છે છતાંય જે મરચાની સાઈઝ આપણને પૂરેપૂરી મળી છે. હાથમાં લઈને જોઈ તો આપણને દેશી ટાઈપનું આખું સેગમેન્ટ લાગે છે અને આ જે જાત છે એ ખરેખર મરચાની ખેતીમાં આવનાર સમયમાં આખા ગુજરાતમાં જો ક્રાંતિ કરે તો નવાય નહીં. વિક્રાંતા ડોલ્ફિન છે એ મરચાની ખેતીમાં હું કહું છું ક્રાંતિકારી જાત જ કહેવાય. કારણ કે બધાય ખેડૂતની એવી ઈચ્છા છે કે ઉનાળામાં અમે એવા મરચાની ખેતી કરવા માંગીએ છીએ કે વીણી ઓછી જોઈ અને મરચું કોથરો ભરાવવો જોઈએ, તાપમાનમાં થવું જોઈએ, એનું મોટું મરચું છે. કારણ કે ખેતીમાં અત્યારે મોટામાં મોટી મગજમારી હોય તો મજૂરીની છે. તો આ જે મરચી છે આમાં મજૂરી પણ તમે જો હાવ ઓછી લાગે અને ટૂંકી વીણીમાં કારણ કે આ કોથરો ભરાતા કાંઈ વાર ન લાગે, આનો જબલું ભરાતા કાંઈ વાર ન લાગે. તો મરચાની ખેતીમાં આ જાત છે એ આવનાર ભવિષ્યમાં બહુ મોટી ક્રાંતિ સર્જે છે. એટલે હું દરેક ખેડૂત મિત્રોને કહીશ કે તમે જે કંઈ ચોમાસે વાવતા હોય, મોટા મરચાની ખેતી કરતા હોય તો તમારી ખેતીમાં આ ડોલ્ફિનને અત્યારે ડેમો માટે ટ્રાયલ માટે એક થોડી એવી જગ્યા આપશો. ધન્યવાદ. હવે આપણી જોડે અત્યારે નાના મૈકાના સરપંચ અશ્વિનભાઈ સવજીભાઈ વિરડિયા, ગામ નાના મૈકા, ગોંડલ તાલુકાનું ગામ આવે. તો સરપંચ આપણી જોડે ક્યાંથી પધાર્યા છે 350 કિલોમીટર રન કાપીને. તો સરપંચ તમે બે શબ્દ કયો, શું કહેવાનું થાય? મરચી બહુ સારી છે. હવે 58 દિવસમાં 3 ફૂટની હાઈટ છે, દેશી ટાઈપ મરચું છે અને મરચું આ 2 દીની અંદર આમ જો ડીટ્યુ થઈ ગયું અને ઠેઠ સુધી થળથી પીચડા સુધી મરચા કમ્પ્લીટ બંધાઈ ગયા અને વેરાયટી વાયવા જેવી છે, એમાં કાંઈ કટે જ નહીં. આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત સુલતાનપુરના ભરતભાઈ ગોંડલિયા પણ ત્યાંથી આવ્યા છે, સુલતાનપુર ગામથી, ગોંડલ તાલુકાના. તો ભરતભાઈ તમે આ મરચી જોયા પછી ડોલ્ફિનમાં તમારું શું કહેવાનું થાય? ડોલ્ફિન જે આ વિક્રાંતા કંપનીનું જે ડોલ્ફિન છે ને એની આ પેલા તો દેશી ટાઈપનું મરચું છે, તીખું છે અને આટલા ટેમ્પરેચરની અંદર આ 2 મહિના થયા ટ્રાન્સફર કર્યું એને અને એમાં અત્યારે ઊભું છે અને ફ્લાવરિંગ ચાલુ છે અને સીડે બંધાવો આપણે પ્લાન્ટ લોટે બંધાતા જાય છે. મતલબ કે આવા ટેમ્પરેચરમાં મરચા બનવાનું છે અને પીછડા સુધી અને રોગ જીવાત બહુ ઓછી છે આટલા ટેમ્પરેચરની અંદર. હવે આપણી જોડે ગોંડલ તાલુકાના દેવડા ગામથી બટુકભાઈ જાગાણી પધાર્યા છે. તો બટુકભાઈ તમારા બે શબ્દ કહેજો, ડોલ્ફિન વિશે શું કહેવાનું છે? પહેલા તો આપણે દેશી ટાઈપ મરચું છે અને આ તાપમાનમાં આ મરચું થાય એટલે ખૂબ જ સરસ કહેવાય. અત્યારે આ નવું મરચું અત્યારે બંધાય છે, પુષ્કળ મરચું છે.